માં અને બાપ આ બે પાત્રો એવા છે ને જે બહુ મફતમાં આપણને મળી જાય છે, કોઈ ક્વોલિફિકેશન બતાવ્યા વગર, કોઈ પરીક્ષા પાસ કર્યા વગર બહુ મફતમાં આ માં અને બાપ આપણને મળી જાય છે ને, એટલે અમુક જગ્યાએ એની કદર નથી થતી સાહેબ. હા, એની અમુક જગ્યાએ કિંમત નથી સમજાતી. બાકી આ બાપ કોને કહેવાય એ તમે કોઈક નબાપાને પૂછો, જેને પોતાના બાપને ગુમાવ્યો હોય, જે જગતના ટાઢ અને તડકાને વેઠીને મોટો થયો હોય, જેને જગતની ઠોકરો ખાધી હોય, જેને માના વિધવાપણાને જોયું હોય, એવા કોઈક નબાપાને તમે પૂછો ને તો તમને ખબર પડે કે બાપ કોને કહેવાય. બાપ વગરનું જે બાળક છે ને એ બજારમાંથી નીકળી શકે, એ બજારની એક એક વસ્તુને જોઈ શકે, બજારમાં લટકતા એક એક રમકડા ઉપર નજર કરી શકે, એને ખરીદવાનો વિચાર ના કરી શકે. पिता रोटी है, पिता कपड़ा है, पिता मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है, और पिता है तो बच्चों के सारे सपने हैं, पिता है तो बाजार के सब खिलौने अपने हैं. આખું બજાર મારું છે જો મારો બાપ મારી સાથે હોય તો સાહેબ. અને એટલા માટે હું જ્યાં દિલીપભાઈ જ્યાં હું જાઉં ને એટલે સમાજના બાળકોને કહું છું કે ભલે દુનિયાના સર્વેમાં કોઈ અનિલ અંબાણી કે મુકેશ અંબાણી કરોડપતિ હોઈ શકે, દુનિયાના સર્વેમાં કદાચ કોઈ ઇલોન મસ્ક કે બિલ ગેટ્સ આ દુનિયાનો સૌથી મોટો અમીર હોઈ શકે, પણ સંતાનોની માટે, મારા સમાજના બાળકોની માટે આ દુનિયાનો સૌથી મોટો કરોડપતિ, આ દુનિયાનો સૌથી મોટો કોઈ અમીર હોય ને તો એ આપણો બાપ હોવો જોઈએ સાહેબ. હા, કારણ કે મુકેશ અંબાણી જે છે ને એના દીકરાના લગ્નમાં 700 કરોડ વાપરે, આપણા માટે ઘોડું કરી આવે ને તો એ આપણો બાપ કરી આવે. અને ઘણાય અમુક અમે એવા જોયા છે કે અમારા બાપુજી અમારી માટે કશું કર્યું નહીં, અમને તો બહુ ગરીબ પરિસ્થિતિમાં મોટા થયા. એક શિક્ષકની બહુ સુંદર એવી જય હો આ તમારી લાગણીઓ બોલાવે છે. હા, જય હો. આ આપના સાંભળવાનું ફન છે, કારણ કે દરેક જગ્યાએ અમે આવું નથી બોલી શકતા. પાછું એ તમને કહી દઉં, એ તો જ્યાં સાંભળવા વાળા બેઠા હોય ને, અંતરના ઊંડાણની કોઈક વેધુને કહેવાય, આ બધી ચોરે ના ચિતરાય શંકરા. આ તો કોઈક એવો વર્ગ હોય ને એ કલાકારને ખોલી નાખે સાહેબ. હા હા, તો આ અમુક વખત આવું ઓડિયન્સ મળી જાય ને એટલે અમને એવું થાય કે અમે આટલા હારા છીએ ને આટલું હારું કઈ રીતે બોલી શકીએ છીએ. એ અમને અમારા ઉપર ભરોસો ના આવતો હોય. ઘણા એમ કહેતા હોય કે અમારા બાપુજીએ એક શિક્ષકની બહુ સારી બે વાત છે કે તમારું બાળપણ જો કદાચ ગરીબીમાં વીત્યું હોય ને તો એ કોઈ મોટી વાત નથી, એ તો સૌભાગ્યની વાત છે. પણ તમારા બાપનો બુઢાપો જો કદાચ ગરીબીમાં વીતી જાય ને તો ધિક્કાર છે તમારા ઉપર. તો પછી તમે મહેનત નથી કરી, તો પછી તમે મજૂરી નથી કરી, બાકી બાપને મોટા થઈ અને દવાના રૂપિયા ખોળવા પડે તો ધિક્કાર છે સાહેબ. અને એટલા માટે હું સમાજના દરેક બાળકોને કહું છું, સમાજના દરેક યુવાનોને કહું છું કે બાપ કા અમીર યા ગરીબ હોના નહીં, अरे बाप का अमीर या गरीब होना नहीं, बाप का होना सबसे बड़ी दौलत है. બાપનું હોવું બહુ મોટી મિલકત છે સાહેબ. એક નાનકડો પ્રસંગ, હવે આ કાર્યક્રમ એ જગ્યાએ જઈ રહ્યો છે ને સાહેબ, આની અમને કલ્પના ના હોય કે આવા કાર્યક્રમો થશે અમારાથી. એક નાનકડો પ્રસંગ, અને હું ખાસ અહીંયા જેટલા બેઠા ને અહીંયા હોય બહાર હોય દરેક જગ્યાએ અમે એક જ વાત કરીએ છીએ સાહેબ, જેને બાપનો ભરોસો હોય ને એનો જ ભરોસો કરવો. જેને પોતાના બાપ ઉપર ભરોસો હોય, જેને બાપનો ભરોસો ના હોય ને એનો કોઈ દિવસ ભરોસો ના કરતા. કારણ કે જે લોહીના હોય ને એ કોઈક ના થઈ શકે, બાકી જે લોહીનો ના હોય ને તો કોઈનોય ના હોય સાહેબ. જે લોહીનો ના હોય એ પછી કોઈનો ના હોય. જય હો, જય હો.